રઘુવંશી મિત્રોને જીતેન્દ્ર ચંદ્રાણાના જય જલારામ. મિત્રો, ગઈકાલે મારી પાસે સોશિયલ મીડિયામાં એક લોહાણા મહાપરિષદના તથાકથિત પ્રમુખનો પત્ર બે ત્રણ મિત્રોએ મોકલ્યો. આશ્ચર્ય થયું. સૌથી પહેલું તો આશ્ચર્ય કે અંગ્રેજી બાબુ ઉચ્ચ કોટીની ભાષા, ગુજરાતી ભાષા, ઉચ્ચ કોટીના શબ્દો વાપરીને પત્ર લખી શકે છે, અને એ તત્વજ્ઞાની પત્ર. ધન્યવાદને પાત્ર છે. ખરેખર સારું લખાણ છે. સેવાની તક આપણું સદભાગ્યના પરમાત્માની પ્રસાદી. આપણું સદભાગ્ય. સૌથી પહેલાં તો આપણું માં કોણ? લોહાણા મહાપરિષદના માત્ર હોદ્દેદારો પૂરતો આ પત્ર છે કે પછી સમગ્ર લોહાણા જ્ઞાતિજન? સંબોધન તો વાલા રઘુવંશી ભાઈઓ, બહેનો અને યુવા દોસ્તો કરેલું છે. એટલે સંપૂર્ણ રઘુવંશી લોહાણા સમાજના ભાઈઓ બહેનો માટે, યુવા મિત્રો માટે થયો, એ આપણે માની લઈએ. ચાલો, હવે સેવાની તક આપણું સદભાગ્ય અને પરમાત્માની પ્રસાદી. સૌથી પહેલાં તો આ તક લોહાણા સમાજે આપને આપી છે કે આપે તક ઝૂંટવી છે? આ ખુલાસો કરો. મેં તો મારો મત નથી આપ્યો એઝ એ રઘુવંશી. બીજા કોઈ રઘુવંશી મિત્રોએ પોતાનો મત આપ્યો હોય તો વાત આખી અલગ છે. અત્યારે દેશમાં ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. છેલ્લા 1.5 મહિનાથી લોકો ઉત્સાહભેર ચર્ચા કરે છે. વોટ્સઅપ ગ્રુપમાં પણ ચર્ચા ચાલતી હોય છે. કોઈ મોદીની તરફદારી કરતા હોય છે, મોદીજીની, તો કોઈ રાહુલ ગાંધીની તરફદારી કરતા હોય છે, કોઈ કેજરીવાલના ફોલોઅર્સ હોય છે. પણ ઉત્સાહ હોય છે, કારણ કે એને ખબર છે કે આપણે મત આપવાનો છે. આપણા મતના આધારે ત્યાં કોઈ આપણી સેવા કરવા માટે બેસવાનું છે. અહીંયા તો અમે આપને તક જ નથી આપી. અમને તો તક આપતા નથી તમે કે અમારે અમારા પ્રતિનિધિ લોહાણા મહાપરિષદમાં બેસાડવા છે. ચલો, અમારે આ તક જોઈએ છે. આપશો? નહીં આપો. કથિત વરણી સમિતિ. મને તો આ વરણી સમિતિનો ડીંડક કોણ લે એવું ને એ જ કંઈ સમજણ નથી પડતી. આ કોના ભેજાની ઉપજ છે વરણી સમિતિ? વરણી સમિતિ નિમ્યા કોણ? તો કે કથિત પ્રમુખે બનાવેલી મધ્યસ્થ સમિતિ અને પ્રમુખ. આમ તો મધ્યસ્થ સમિતિ એ તે પ્રમુખ કહે કે આપણે વરણી સમિતિમાં આટલા સભ્યો લઈએ છીએ એટલે એ ફાઇનલ. એ વરણી સમિતિ લોહાણા સમાજમાં સંશોધન કરે 2 મહિના 6 મહિના, કોણ વ્યવસ્થિત છે અને કોણ છે. પછી નામ સૂજે તો કે ભાઈ સરાઉન્ડિંગ એરિયામાંથી, જો કોઈ અજાણ્યું નામ લઈ આવ્યો હોય એવું નથી. કે કોઈ કે ભાઈ નવાને જ કે ભાઈ આ કોઈ અધિકારી રહી ચૂક્યા છે, કોઈ જાણીતા એડવોકેટ છે, આ આપણા સમાજના બુદ્ધિજીવી છે,
આ આટલી સેવાઓ કરે છે અથવા એને આટલો અનુભવ છે, એવા કોઈ વ્યક્તિના નામો રજૂ કર્યા હોય એવું ખરું નહીં, સ્વાભાવિક છે. એટલે મિત્રો, આપણને તો તક મળી નથી, એટલે આપણે તો તક આપીએ, આપણે તો એમના તક આપી નથી, મેં તો નથી આપી. બરાબર. હું અને અમે અને મારાથી આપણા, એટલે કે સ્વથી સર્વ. વાહ. હુંથી અમે અને મારાથી આપણા, એટલે કે સ્વથી સર્વ સુધી પહોંચવાની યાત્રા એટલે લોહાણા મહાપરિષદ. ભાઈ, અમને લોહાણા સમાજને તો તમે અમારા ગણ્યા છે? નથી ગણ્યા. મને તો એવું નથી લાગતું કે આપણા શબ્દ આવતો હોય, હું શબ્દ જ આવે છે. એટલે થોડુંક મને આશ્ચર્ય થયું કે આ ભાષા અને રઘુવંશીનું પ્રતિનિધિત્વ કરી સનિષ્ઠા, સંગઠન અને સેવા દ્વારા સિદ્ધિના મહામંત્રને ચરિતાર્થ કરવા અનેકવિધ પ્રકલ્પો દ્વારા છેક 1952થી કાર્યરત આ સંસ્થાના આપણે સૌ સહભાગી છીએ એનું ગૌરવ હોય જ. ભાઈ, 1952માં લોહાણા મહાપરિષદની સ્થાપના થઈ. એ સમયે પહેલાં હિંડોચા બાપાએ ઘણા પ્રયત્નો કરેલા છે. જુદા જુદા શહેરોમાં, રાજકોટ, કરાચી, બધે પરિષદો ભરી. ત્યારબાદ આઝાદી બાદ લોહાણા મહાપરિષદની સ્થાપના થઈ અને એ આઝાદી પછીનો સમય હતો. ત્યારે લોહાણા સમાજમાં પણ એટલું એજ્યુકેશન નહોતું. મારા ખુદના ગ્રાન્ડફાધર દાદા પણ એટલું ભણેલા નહોતા. ભણેલા હતા પણ પ્રાઇમરી લેવલનું. દેશની આઝાદી સમયે પણ લોકોને લોકશાહી ઉપર શક હતો કે દેશમાં લોકશાહી સ્થાપિત થઈ શકશે કે કેમ. ચૂંટણી 1950માં 26મી જાન્યુઆરી બંધારણ લાગુ થયું. ત્યારબાદ પહેલી ચૂંટણી થઈ હતી. એટલે આપણા વડીલોએ એ વખતે જે બંધારણ બનાવ્યું હતું એમાં કારોબારીનો ઉલ્લેખ છે. અને કારોબારી છે, મધ્યસ્થ સમિતિ ક્યાંય નથી. પ્રથમ જે બંધારણ રજિસ્ટ્રેશન સમયે રજૂ થયું હતું, મુંબઈ સ્ટેટ હતું, ગુજરાતનું હતું કે મહારાષ્ટ્રનું હતું ત્યારે. એટલે એમાં કારોબારી શબ્દ છે અને કારોબારીની રચના જુદા જુદા મહાજનો કરે. એ વખતે યોગ્ય હતું, કારણ કે એ વખતે મહાજનો ઓલરેડી કામ કરતા હતા અને સારી રીતે કામ કરતા હતા. એ વખતના મહાજનો સમાજ ભાવનાથી કામ કરતા હતા. એ વખતના મહાજનના હોદ્દેદારોએ બહુ લાંબુ વિચારી અને મિલકતો લીધેલી છે. અને એ લોકોને એક મંચ ઉપર લાવવા માટે લોહાણા મહાપરિષદની સ્થાપના થઈ. આ સ્વીકાર્ય. અને લોહાણા જ્ઞાતિજનની સેવાનો જ ઉદ્દેશ. લોહાણા જ્ઞાતિજન બેનિફિશિયરી છે જ. એટલે આમ લોહાણા જ્ઞાતિજન માટે, રઘુવંશી માટે આ છે. ચેરિટીમાં આપ ગમે એટલું અર્થઘટન કરવા જાઓ કે આમાં મેમ્બરશીપ પ્રથા નથી, ભાઈ વકીલ ખુદ સમજે છે કે આ મારી આર્ગ્યુમેન્ટ ટકવાની નથી. એ પોતે જાણે છે, પણ આર્ગ્યુમેન્ટ તો કરવાની. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે. ત્યાર પછી 1997-98 આસપાસ એક નવું બંધારણ સ્કીમ બનાવી
પણ એ ચેરિટીમાં કાંઈ રેકોર્ડ ઉપર પહોંચ્યું નહોતું. પણ એ બંધારણના આ 1998ની જે સ્કીમ હતી એમાં સામાન્ય બદલાવ કરી અને એક વરણી સમિતિનું નવું ગતકડું લાવ્યા. ઘણા મિત્રો મને મહાપરિષદ સાથે સંકળાયેલા એ વખતે એવું કે ખુલાસા આપ્યા કે ભાઈ આ વરણી સમિતિ એટલે કે ડખા થાય છે અને મામલા હાઈકોર્ટ પહોંચે છે અને પછી ચૂંટણી થાય તો આમ થાય તેમ થાય એટલે આ વરણી સમિતિ લાવ્યા. પણ વરણી સમિતિ તો હું વરણી સમિતિ બનાવી નાખું, એ મારું કે મારા ઘરનાનું કે મારા મિત્રનું નામ રજૂ કરે, હું નહીં તો મારો મિત્ર, મારા ઘરવાળા, મારો ભાઈ, મારો કાકાનો છોકરો, મારા દાદાનો છોકરો કે માસીનો છોકરો પ્રમુખ. એટલે હું તો ઘર મેળે વરણી સમિતિ નામ રજૂ કરતા કે હું તો પ્રમુખે જ બનાવેલી વરણી સમિતિ છે એટલે એમાં એના મિત્રો જ હોય. એટલે લોકશાહી તો પહેલાં છે નહીં આ લોહાણા મહાપરિષદમાં. એટલે આપણે અને આપણી દ્વારા લોહાણા જ્ઞાતિજન દ્વારા, લોહાણા જ્ઞાતિજન માટે છે પણ લોહાણા જ્ઞાતિજન દ્વારા ચાલતી સંસ્થા નથી. એટલે આમાં લોહાણા જ્ઞાતિજન ટ્રસ્ટી કે પ્રમુખ નિમણૂક નથી કરતા. બરાબર? એટલે આપણે એ શબ્દ થોડોક વધુ પડતો છે. માનનીય સતીશભાઈ, બીજું એ કે સતીશભાઈ પોતે હુંમાંથી અમે ઉપર આવે, આપણે ઉપર આવે. બાય સૂરજ પૂર્વનો પશ્ચિમમાં ઉગી શકે, પણ સતીશભાઈ હુંમાંથી આપણે ઉપર આવે. અને એ તે અમલીકરણમાં લખવામાં તો ગમે ફાકા પુતરી તો ગમે કરી નાખે, ભાષણબાજી કે લેખાપટ્ટી તો કોઈ પણ કરી નાખે, પણ જે અમલીકરણ કરવાનું છે ને એની વાત છે. એટલે હુંમાંથી આપણે ઉપર આવે એના હમણાં ઉદાહરણ આપું આપને. થોડોક વિડીયો લાંબો થશે મિત્રો, દિલગુજર છું, પણ સાચું સમજવાની કોશિશ કરીએ. એટલે અત્યાર સુધીમાં સતીશભાઈએ લોહાણા મહાપરિષદમાં સુલા ભાગવત માટે શું કામ કર્યું, ઉકેલ બાબત, એમાં ક્યાંક ત્રુટીઓ રહી ગઈ, એનો ઉકેલ શું આવ્યો, ઉકેલ આવે છે એમ આવી શકવાનો છે કે નથી આવી શકવાનો. લોકોને મૂર્ખ બનાવવાનું છોડી દો, કાં સ્પષ્ટ થઈ જાઓ કે ભાઈ આપણે ભૂલી જવાનું છે, એમાં કાંઈ મળવાનું નથી, આપણે આમાં કોઈ મુદ્દો લેવાની જરૂર નથી. અને અથવા પછી સ્પષ્ટ થઈ જાઓ કે આપણે આ કરવાનું છે પણ હું કાયદેસર રીતે નથી કરી શકું એમ. સ્પષ્ટ થઈ જાઓ. પણ એ આપ સ્પષ્ટીકરણ કોઈની સમક્ષ નથી કરતા. એટલે દિલની અંદર જે દર્દ હોય ને, આપે જે છેલ્લી 4 પંક્તિ લખી છે, 4 લાઈન લખી છે, એક હિન્દી ફિલ્મના ગીતની પંક્તિ છે, સારી પંક્તિ છે, પણ એ આપે કોઈને જણાવ્યું નથી. રઘુકુલ નગર નાલા સોપારા નો મુદ્દો ઉઠાવો છો. વોટ ઇઝ ધ સ્ટેટસ?
આપ જાણો છો? આપે કોઈને જણાવ્યું? બસ એમ કીધું કે આપણે એમાં કામ કરીએ છીએ, રીડેવલપમેન્ટ માટે પ્લાન બનાવે. અરે યાર, તમે જે સોસાયટીના મેમ્બરોને તલાટી સમક્ષ મોકલ્યા હતા પ્રમોટરની જગ્યાએ નામ ચેન્જ કરવા 7/12માં, એ થયા? એમાં શું હુકમ થયો? કાયદાકીય હકીકત કોઈને જણાવી ખરી? વસઈ કોર્ટમાં એક પેન્ડિંગ કેસ હતો, એમાં કેસ વિથડ્રો શા માટે કરાયો? એમાં પ્રમુખ ન હોવા છતાં એક વકીલાતનામું રજૂ કરાવી પાર્ટી શા માટે બનવા ગયા? આપ તો કાયદેસર ઓથોરાઇઝ પર્સન છો ને? યુ આર નોટ ઓથોરાઇઝ પર્સન, ધેટ્સ વાય આપ કાયદેસર રીતે ઓન રેકોર્ડ ટ્રસ્ટી નથી. એટલા માટે રઘુકુલ નગરનો મુદ્દો પણ આપ ઉકેલી શકો એમ નથી. એમાં 4માંથી 3 પ્રમોટર ગુજરી ગયા છે, અવસાન પામ્યા છે, ડેવલપ થયા છે. એક પ્રમોટર હયાત છે. એ પ્રમોટર આપના કહેવા મુજબ વિવાદમાં શા માટે પડે? એ વિવાદમાં આ ઉંમરે શા માટે પડે? અને આપના કહેવા ઉપર શા માટે એ કંઈ લીખાપટ્ટી કરે? આપની ઉપર એવો ભરોસો શા માટે કરે? મને જણાવશો? એને તમે પ્રોપર સમજાવી શકશો કે આપણે તમે આ સહી કરો તો આમ થાય, એવું સમજાવી શકશો? અને અચ્છા, એની સહીથી પણ આ મામલો ઉકેલ આવશે? ધેટ ઇઝ ચેલેન્જેબલ મેટર. એક પ્રમોટર હૈયા છે, એની સહીથી પણ આ કેસનો ઉકેલ આવી શકવાનો નથી. જે દસ્તાવેજ બનેલો છે એ જગ્યાનો, જેની ઉપર આ રઘુકુલ નગર બનેલું હતું, એનો અભ્યાસ કરેલો છે એની ઉપરથી. એટલે આવા લીગલ પોઈન્ટ આપ જાણતા નથી, આપ કોઈને કહી શકતા નથી, કોઈ જણાવતા નથી. 5 મિનિટનો સમય આપો, 5 મિનિટમાં આપ શું જણાવશો? મારે ખુદને 5 મિનિટ થઈ ગઈ એટલું જણાવતા, જે હું સમજ્યો છું તો આપ કઈ રીતે 5 મિનિટમાં જણાવશો? સામેથી જે સવાલ આવે એ સવાલ ઉપર ચર્ચા કરવા માટે કેટલો સમય આપી શકો? ચાહે સોલા ભાગવત હોય, ચાહે રઘુકુલ નગર હોય, આ તો 2 ઉદાહરણ આપ્યા. બાકી ખેતવાડીની જમીન છે, મુલુંડની જગ્યાનું રીડેવલપમેન્ટ છે, ઘણા બધા મુદ્દા છે. એમ તો રઘુકુલ શિક્ષણ નિધિ, આરોગ્ય નિધિ, કૌશલ્ય નિધિ ટ્રસ્ટો છે, ના ઘણા બધા મુદ્દા છે. એ તો આપ લેતા જ નથી, બરાબર? તથાકથિત કારોબારી મિટિંગમાં, એજન્ડામાં તથાકથિત કારોબારી અને તથાકથિત પ્રમુખ, બારોબારી શબ્દ વાપરું છું તો, કારણ કે બારોબાર જ છે. જો આપની જે નિમણૂક થઈ છે મધ્યસ્થ સમિતિની, એ મધ્યસ્થ સમિતિમાં થયેલા નિર્ણયને ચેલેન્જ થયો હોય, આપની પ્રમુખના નિર્ણય, પ્રમુખની નિમણૂકના નિર્ણયને, અને એ પેન્ડિંગ હોય અને તમે આપનો એ ચેન્જ રિપોર્ટ મંજૂર નથી થયો, વિવાદાસ્પદ બન્યો છે, ડિસ્પ્યુટેડ કેસ બન્યો છે, આપ હજી લીગલ ટ્રસ્ટી નથી થયા, પ્રમુખ નથી થયા, તો પછી આપની બનાવેલી કારોબારી, આપે નિમણૂક કરેલા કારોબારીના સભ્યો અને એની મીટિંગ કરો. જો મધ્યસ્થ સમિતિ જે છે એને ચેલેન્જ થઈ હોય તો એની દ્વારા નિમણૂક થયેલા
રેકર્ડ ઉપર નથી ચડેલા એવા પ્રમુખની બનાવેલી કારોબારી, જે એને હું બારોબારી શબ્દ કહું છું. બારોબારી એટલા માટે કે બારોબાર છે. એમાં આપ જે કોઈ નિર્ણય કરો એની કાયદેસર વૈધતા કેટલી? શું કામ પૈસાનો બગાડો કરો છો? તમે એમાં કોઈ ચર્ચા કરો છો, એજન્ડામાં લ્યો છો, ઠરાવો લખી કાર્વિન કમ્પ્લેટ કરો છો, પણ એ ક્યાંય લીગલ તો ઉપયોગ થવાનો નથી, માત્ર કાગળ ફાઇલમાં રહેવાનો છે. ભવિષ્ય એ કોઈ કાગળનો ઉપયોગ થવાનો નથી. દેટ ઇઝ ફાઇનલ. કારણ કે એનું કોઈ કાયદાકીય વજૂદ જ નથી રહેવાનું. તો પછી આ મિટિંગનો કોઈ અર્થ નથી અને એમાં ચર્ચાને કોઈ સ્કોપ નથી. બરાબર. હવે 4 વર્ષથી આપ 1952થી વાત કરો છો, આપણે 1952થી અત્યાર સુધીમાં નથી જોવું. આપનો કાર્યકાળ 4 વર્ષનો તથાકથિત પ્રમુખ તરીકેનો, એમાં આપની ઉપલબ્ધિ શું? શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, થોડી જાજી જે આપ કરો છો એ પણ ખીમજી બાપા સૌથી વધારે એમાંથી કરો છો. આપણા વડીલ, આપણા બુઝુર્ગ, આપણા પૂર્વજ કહીએ તો પણ ચાલે, આપણા સમાજના ઘણા પરિવારોના પાલનહાર બની રહેલા, એમણે પોતાની જિંદગીની તમામ મિલકત, તમામ મૂડી સમાજને દાન કરી છે. ઘોઘા સાઈડના લોહાણા જ્ઞાતિજન માટે કરી છે, પણ તમામ લોહાણા જ્ઞાતિજન માટે ઉપયોગમાં આવે તો એના આત્મા તો ખુશ જ થાય. બરાબર. એમાંથી આપ માત્ર કરો છો, એમાં આપનું ખુદનું યોગદાન નથી. આપ મને એકમાત્ર કોઈ પણ જ્ઞાતિ છે, લોહાણા મહાપરિષદના તથાકથિત પ્રમુખનો એક વ્યવસ્થિત 501, 1001, 5001, 50,000 લાખમાં તો નથી આપણે જવું નું કોઈ ડોનેશન બતાવે. આપનું વ્યક્તિગત યોગદાન તો છે નહીં. આપ જે કરો છો એ ખીમજી ભગવાન ટ્રસ્ટમાંથી કરો છો, અને ખીમજી ભગવાન ટ્રસ્ટના યુ આર ટ્રસ્ટી, યુ આર નોટ ઓનર, યુ આર નોટ પ્રોપરાઇટર, યુ આર નોટ પાર્ટનર. આ બાબત સમજવાની જરૂર છે. એટલે એ આપની કોઈ વ્યક્તિગત પેઢી, કંપની નથી, પારિવારિક ટ્રસ્ટ નથી, આપના પરિવારે બનાવેલું ટ્રસ્ટ નથી. ખીમજી બાપાના પરિવાર સાથે કદાચ 7 પેઢી સુધી કે 25 પેઢી સુધી, આપ વિઠલાણી છો એ ખંડેડિયા હતા, એટલે ગોત્ર પણ ફેર થઈ જાય છે. ક્યાંક માતાજીના કે દાદીજીના કે પરદાદીજીના પિયર પક્ષમાંથી પણ ક્યાંય કનેક્શન હોય તો 7 પેઢીથી તો નીકળે એવું મને નથી લાગતું. કેમ કે ખંડેડિયા પરિવાર મૂળ તો એ ઘોઘાની બાજુના હરતનપર ગામના ખંડેડિયા, ભાવનગરમાં ઘણા ખંડેડિયા પરિવાર છે, હું જાણું છું. એ ખંડેડિયા પરિવારમાંથી આવે છે, મૂળ હરતનપર ગામના છે, એટલે જ એણે ઘોઘા બાજુના લોહાણા જ્ઞાતિજન શબ્દ વાપરેલો છે પોતાના વિલમાં. હવે આમાંથી આપ કરો છો ડોનેશન, આપનું વ્યક્તિગત યોગદાન તો નથી. હવે આપે તો કોઈની સાથે લઈને ચાલ્યા નથી. છેલ્લા 4 વર્ષમાં લોહાણા મહાપરિષદના વિવાદો ખતમ કરવાની બદલે આપે કાયદાકીય રીતે ગૂંચ ઊભી કરી છે.
ગૂંચવડો કરી નાખ્યો છે. ઓવર કોન્ફિડન્સ, ઓવર સ્માર્ટ, અને સામેવાળાને અંડર એસ્ટિમેટ કરીને. થોડી તો સમજ હોવી જોઈએ કે સામેવાળા ભલે આર્થિક રીતે મારી જેમ સંપન્ન નથી, એડવોકેટ નથી રાખી શકતા, પણ એને કાયદાકીય સમજ છે. હું આ ચાલ ચાલીશ તો એની પાસે એનું કાઉન્ટર હશે જ. આવી સમજ આપ 73A નો મુદ્દો ઉઠાવો કે કોઈ પણ મુદ્દો ઉઠાવો, પછી આપ કહેશો કે મને તો મારા ટ્રસ્ટીઓએ સાથ ન આપ્યો. ક્યાંથી આપે? જે ડાળ ઉપર બેઠા એ ડાળે તોડ કાપી છે. અને બીજું એ કે આપના સાથેના ટ્રસ્ટીઓ શા માટે તમને સપોર્ટ કરે ભાઈ? શા માટે આપને સપોર્ટ કરે? મારા મેંગત મિત્ર હોય, મારા સાથીદારો હોય, એ મને સપોર્ટ ક્યારે કરે? હું કહું એમ મારા કોઈ પણ મિત્ર હોય એ સોગંદનામું એક વખત કરી દે, બીજી વખત કરે, એમાંય ઇંગ્લિશમાં હોય, એમાંય કાયદાકીય ભાષા. ઘણા શબ્દો તો મારે ખુદે પણ ચેક કરવા પડતા હોય છે કે આનું અર્થઘટન શું થતું હોય છે કાયદાકીય ભાષામાં. હવે એવા શબ્દોમાં જે એફિડેવિટ ટાઈપ થયેલા હોય, જો કાયદાકીય ભાષા ના જાણતા હોય મોહનભાઈ જેવા, તો ન જ કરે. અને કદાચ બીજા કરે તો એક વખત કરે. ચલો, સતીશભાઈએ કીધું છે, હું કોઈને કહું, હું હિરણભાઈને કહું કે આપણે આ એક સોગંદનામું કરવાનું છે, તો એ તરત જ એમ કે લાવો કરતું, આપણા સમાજનું છે ને. પછી એમ કહું હવે આ બીજી વાર કરવાનું છે, હા છે આ હું. વળી પાછું એને અગડમ બગડમ સમજાવવું કરી દે. ત્રીજી વાર પૂછું, મોકલું કે આ કરવાનું છે એક સોગંદનામું, જે નોટરી કરાવી આવજો ને. એમ કે આ સોગંદનામા હું કરાવો છો મારી પાસે ભાઈ? એના સોગંદનામા છે. કાલે વરે ક્યાંક મારી ઉપર નોટિસ ન આવે, મારે દોડા ન શરૂ થઈ જાય અમદાવાદ મુંબઈના. મને કહેતો ખરા ને, એમ આપની ઉપર ભરોસો કેમ કરે? અને એમાં એક વખત દાયજા હોય. પૂર્વ પ્રમુખે પ્રવીણભાઈએ ના કહેવાથી અગાઉ સોગંદનામા થયા હોય મુંબઈમાં, રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટ રજૂ થાય અને મોડા રજૂ કરવા માટે એફિડેવિટ રજૂ કરવું પડે એઝ એ ટ્રસ્ટી, અને આપ ઓન રેકર્ડ શેડ્યુલ 1માં ટ્રસ્ટી નોંધાયેલા નથી, અને ઓડિટ રિપોર્ટ લેટ રજૂ કરવા માટે થઈને એઝ એ ટ્રસ્ટી તમે જ્યારે ઓડિટ રિપોર્ટ રજૂ કરો છો સોગંદનામું આપીને કે આ કારણોસર લેટ થયું છે, એવું સોગંદનામું આપો છો એઝ એ ટ્રસ્ટી, અને આપ ખરેખર કાયદેસર ટ્રસ્ટી નથી. પણ ચલો, પ્રમુખે કીધું છે ને, કરી દીધું. હવે એ જ પ્રમુખ રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ RCTમાં નહોતો કાયદેસર ટ્રસ્ટી છે, નહોતો કાયદેસર પ્રમુખ છે. હવે એણે પોતાના મંત્રી અને ખજાનચી, એક એના કઝિન બ્રધર થાય છે, હું જાણું છું ત્યાં સુધીમાં, હિંમતભાઈ કોટક, અને એક એના મિત્ર, ખાસ મિત્ર હતા. હવે કદાચ દૂરી બની છે, પણ એ સમયે તો ખૂબ નજીક હતા, ભાઈ મનસુભાઈ. એમણે ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ હારો MOU કરી આવે. લોહાણા મહાપરિષદના તથાકથિત મધ્યસ્થ સમિતિના એજન્ડામાં લેવાય, ઠરાવ કરાય કે ભાઈ રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણે MOU કરવાનું છે. ભાઈ શું છે? રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ અલગ ટ્રસ્ટ છે,
એ આમાં ન હોય. એમાં તમે રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી બની શકો છો, પણ એમાં ટ્રસ્ટી તો તમે 2000 પછી રવિન્દ્રભાઈ પછી કોઈ બન્યું નથી. રવિન્દ્રભાઈ વાઘાણી પછી કોઈ પણ જાતનો ચેન્જ રિપોર્ટ એમાં રજૂ નથી થયો. નથી જયંતિભાઈ કુંડલિયાએ કર્યો, નથી યોગેશભાઈએ કર્યો, નથી પ્રવીણભાઈએ કર્યો. અને એ રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના નામે તમે વહીવટ કરી નાખો છો. ઓડિટ રિપોર્ટમાં 3.5 કરોડની પ્રોપર્ટી ઊભી કરી નાખો છો અલગ અલગ વર્ષોમાં. એક વર્ષે 1.25 કરોડ, બીજા વર્ષે 1.25 કરોડ, બીજે વર્ષે 1 કરોડ જેવું રકમની. અને જેની કાયદેસર ફરિયાદ થાય ચેરિટીમાં, ઇન્ક્વાયરી થાય, ઇન્ક્વાયરી કેસ પેન્ડિંગ હોય, એની માટે નોટિસો જતી હોય ટ્રસ્ટીઓને. એઝ એ ટ્રસ્ટી આપે મોહનભાઈએ ત્યાં સોગંદનામું રજૂ કર્યું હોય કે ભાઈ આ ઓડિટ રિપોર્ટ લેટ રજૂ કર્યો છે, મેં રજૂ કરેલો છે, તો આપણે નોટિસ આવવાની. હવે આવી જે નોટિસો આવતી હોય પછી આપના કહેવાથી કોણ સોગંદનામા કરે ભાઈ? આપ તો સાચું કોઈને જણાવતા નથી કે આ હકીકત છે અને આ બાબત માટે થઈને આ થાય છે. આપણે કોઈને જણાવ્યું નથી. આપ સાચી લડત લડો છો ચેરિટીમાં? ખુલાસો કરો સમાજ સમક્ષ મારી જેમ વિડીયો બનાવીને કે આ કેસ નંબર, આ ચેન્જ રિપોર્ટ આ હેતુથી મુકાયેલો છે. બીપીટી એક્ટની કલમ 100 અંડરમાં. બીજો ચેન્જ રિપોર્ટ કેસ નંબર આ હેતુથી મુકાયેલો છે. ત્રીજો ચેન્જ રિપોર્ટ આ હેતુથી મુકાયેલો છે. એટલું વિગતવાર આપણે એજન્ડામાં તથાકથિત કારોબારીની મિટિંગમાં લઈ લીધું કે ચેરિટીના કેસની જાણકારી 5 મિનિટમાં. શું જાણકારી આપશો? 3398 બાબતમાં જાણકારી આપશો, જે પહેલો ચેન્જ રિપોર્ટ મોહનભાઈ રજૂ કર્યો હતો. બીજો ચેન્જ રિપોર્ટ રવિન્દ્રભાઈ વાઘાણીએ રજૂ કર્યો છે. ત્રીજો ચેન્જ રિપોર્ટ શરૂઆતમાં આપની સહીથી રજૂ થયેલો છે, જે આપ કાયદેસર ટ્રસ્ટી નથી છતાંય રિપોર્ટિંગ ટ્રસ્ટી બની ગયા. એક ચોથો ચેન્જ રિપોર્ટ રજૂ થયો છે રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટમાં રવિન્દ્રભાઈ વાઘાણીની સહીથી. અને એનું અત્યારે સ્ટેટસ શું છે, એમાં આપણે શું ખેલ પાડ્યા, શું કામ ગૂંચ ઊભી કરો છો? આ ગૂંચ ઊભી કરો છો પેટ ચોળી અને સૂળ ઊભું કરવાનું. આ સૂળ ઊભું કરવાનું પાપ કરો છો અને પછી લખો છો કે હો શકે તો દર્દ લે ઉધાર. ભાઈ અમે તો તમારું દર્દ ઉધાર લેવા બેઠા છીએ, પણ આપ અમને દર્દ તો કયો. આપે તો પેટ ચોળીને સૂળ ઊભું કરેલું છે, એનું પેટમાં દુખે છે પેટ અને કૂટો છો છાતી. વિવાદ આપે ઊભા કરેલા છે. ખોટા એમઓયુ આપના મિત્રએ બનાવેલા છે અને એમાં આપ ભાગીદાર છો. ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટમાં આપનો ચેન્જ રિપોર્ટ પેન્ડિંગ હતો, જે વિડ્રો થયો. વડોદરા મળવા આવ્યા હતા આપ માનનીય સતીશભાઈ. એ વખતે મેં સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું, સતીશભાઈ લોહાણા સમાજ સમક્ષ જાહેર મંચ ઉપર આવે ચર્ચા કરવા તૈયાર છું. ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ બાબતે અને સોલા ભાગવત અતિથિ ભવન બાબતે પગ પાછો ખેંચવા માટે થઈને એ સમયે આજથી 3.5 વર્ષ પહેલાં કીધું હતું કે એક રસ્તો છે, પગ પાછો ખેંચવો હોય તો કહેજો. પણ આ વખતે આપ ઓવર કોન્ફિડન્સમાં હતા. આપનો ફેરફાર રિપોર્ટ ત્યાં ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટનો પેન્ડિંગ હતો ચેરિટીમાં, અમદાવાદ ચેરિટીમાં.
આપને એમ હતું કે ફેરફાર રિપોર્ટ પાસ થઈ જશે એટલે અમે ટ્રસ્ટી થઈ જશું, પછી તો અમે અંદર ટ્રસ્ટી હોઈએ એટલે તો અમે તો અતિથિ ભવન માટે ઠરાવ કરાવી જ શકીએ. આવો જે દિમાગ ચાલતું હતું, ઊંધું દિમાગ, ઓવર કોન્ફિડન્સ હતો. એ ઓવર કોન્ફિડન્સ ને કારણે આપે એ વખતે મુદ્દો ધ્યાનમાં ન લીધો. ત્યાર પછી એક અહમમાં શબ્દ બોલ્યા હતા, હું એવો વ્યક્તિ છું, આ તો રૂવાણા સમાજમાં અને સંસ્થા માટે થઈને આપના મળવા આવ્યો છું. બાકી મારો સ્વભાવ છે કે હું કોઈને મળવા જતો નથી, કે હું કોઈની સામે બેસતો નથી. ભાઈ, આપ રઘુવંશી છો. જે કોઈ કારણસર આપના ખિસ્સામાં 50 કરોડ કે 500 કરોડ કે 50 કરોડ 100 કરોડ આપના ખિસ્સામાં આવી ગયા છે અને એની ગરમી બોલે છે, તો સામે રઘુવંશી જ છે, એટલું આપ સમજીને ચાલો. એની આર્થિક તાકાત નથી, પણ એ અંડર એસ્ટિમેટ એને ન કરો. ત્યારે મેં આપને એક શબ્દ કીધો હતો, સતીશભાઈ, આપણે જ્યારે સામેવાળાને છૂટી દળીને છૂટો ઘા હોય ને, ત્યારે એની સાથે ચેલેન્જ ન કરાય. સામેવાળાને ઘા કરવાથી, આપની ઉપર ઘા કરવાથી નુકસાન નથી થવાનું, એ સામેવાળાને ખબર છે કે સામેવાળાના કપાળમાં જ વાગવાનો છે, મારો ઘા ત્યાં જ લાગવાનો છે અને એ મને છૂટો ઘા નહીં કરી શકે. મેં આ શબ્દ કીધો તો, છૂટી દડી છૂટો ઘા હોય ત્યારે એની સાથે ચેલેન્જમાં ન ઉતરાય. કદાચ આ વાત આપના ધ્યાનમાં નહીં આવી હોય. રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ બાબતે પણ આપણે ઘણું બધું કીધું હતું. ઘણા બધા રઘુકુળ વિશ્વ બાબતે પણ કીધું હતું. આપનું મેગેઝિન આપણી સંસ્થાનું બહાર પડતું હતું, એ બાબતે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. એ વખતના એક જે મર્યાદિત પેપર્સ મારી પાસે આવ્યા હતા, એના આધાર ઉપર મેં કીધું હતું. ત્યાર પછી તો ઘણું બધું મટીરિયલ્સ મારી પાસે આવ્યું છે ચેરિટીમાંથી. અને એ મટીરિયલના આધારે તો ઘણું બધું છે. અને એટલું સમજી લ્યો કે આ ગુચ વધારી છે. આજે 4 વર્ષ પછી આપ લેટર લખો છો, આમ રઘુવંશી માટે, રઘુવંશી સમાજ માટે લેટર લખો છો. બિચારા રઘુવંશીઓ તો જાણતા નથી, પણ આપની સાથે હોદ્દેદાર તરીકે આપને જેણે ઝોન પ્રમુખ નિમ્યા છે, આપને જેણે ટ્રસ્ટી બનાવ્યા છે, આપણે ટ્રસ્ટી બનાવ્યા કિશનભાઈ મીરાણી રાયપુર. એને બિચારાને ખબર છે કે હું કાયદેસર રેકર્ડ ઉપર ટ્રસ્ટી જ નથી. આ મને ખાલી સ્ટેજ ઉપર બેસવા માટે થઈને, માનનીય ટ્રસ્ટી કરવા માટે થઈને ટ્રસ્ટી બનાવ્યો છે. હું ટ્રસ્ટી તરીકે સહી કરું તો મારી સહી ચાલે એમ નથી ખબર. માનનીય ઉમંગભાઈ ઠક્કર, એને ખબર છે કે કાયદેસર ચેરિટી રેકર્ડ ઉપર ટ્રસ્ટી છે કે નહીં. આપના ધર્મપત્ની, આપને એણે ટ્રસ્ટી બનાવ્યા છે. આપના ધર્મપત્નીને જો એ કાયદેસર ટ્રસ્ટી હોય તો આપે કલકત્તા શા માટે, કલકત્તાવાળા બાબા રવિન્દ્ર બાબા રે કાગળિયા મોકલવાના ભાઈ, સોગંદનામા એની પાસે શું કામ લેવાના? આપના ઘરવાળા જ છે, એને રિપોર્ટિંગ ટ્રસ્ટી તરીકે નિમણૂક આપી દો. તમે એનો ઠરાવ હું કામ કર્યો?
ઉમંગભાઈનો ઠરાવ હું કામ ન કર્યો ભાઈ તમે? કારણ કે આપને ખબર છે, અને એ ઠરાવ નથી કરેલો. બેકડેટમાં આપે પુરાવો ઊભો કરવાની કોશિશ કરી. દેટ ઇઝ કન્ફર્મ. આ ગૂંચ ઊભી કરો છો આપ. પેટ ચોળીને સૂળ ઊભું કરો છો. સામેવાળા મગજ વગર લડવા આવે છે એવું આપ સમજી બેઠા છો. ખરેખર યા તો આપના વકીલ આપને સત્ય હકીકત સમજાવતા નથી, યા તો આપને સત્ય સમજવું નથી, અથવા આપને એમ છે કે ભાઈ ખેમ મારા 5 વર્ષ પૂરા થઈ જાય, હું આમાંથી છૂટો થઈ જાઉં, ઇમોશનલ લેટર લખી નાખું, બળતી ગંગા કૃષ્ણાર્પણ, નવાને બેહાડી દીધા, લડી લે ચેરિટીમાં, પછી XYZ કોઈ પણ બને, અત્યારે ટ્રસ્ટી બન્યા, એમ પ્રમુખ બનશે બીજા. વધીને એ બારોબારી મીટિંગ કરશે, આખો દિવસ ઓનલાઈન વેબિનાર કર્યા હોય એના ભાષણો હાલશે ઝોન પ્રમુખના, આજે મ્યુઝિકલ પાર્ટી, બીજા દિવસે કાગળ ઉપરની ચર્ચાઓ, જલસા પાણીની પાર્ટી, વાત ખતમ. આપના 4 વર્ષ પૂરા થયા. આવનારા પ્રમુખ જો ત્યાં ચેરિટીમાં જાય તો આ મામલો ચેરિટીથી ઉકેલ નથી આવવાનો, આ બહુ સ્પષ્ટ છે. આ મામલો આગળ ઉપર હજુ કોર્ટ, હાઈકોર્ટ સુધી, શક્ય છે કે સુપ્રીમ કોર્ટ પણ પહોંચે, જો બહુ લડવાની ના અંદરથી અભરખા હોય તો. અભરખા ન હોય તો આ મામલો ચેરિટીમાંય ખતમ થઈ શકે છે. એવું નથી કે આ મામલો એવું નથી કે ખતમ નથી થઈ શકે, પણ એની માટે થઈને ખરેખર ગૂંચ ઉકેલવાની તૈયારી હોવી જોઈએ, સત્ય સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ, જે સમાજ અને સંસ્થાને નુકસાન થયેલું છે એ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. એ નુકસાન ભરપાઈ કઈ રીતે થશે એ સમાજને બતાવવાની તૈયારી હોવી જોઈએ. તમે એક નુકસાન કરી નાખ્યું છે સોલા ભાગવતમાં, અહીંયા નવો ખેલ લાવો છો LIBFનો, એક નવું ડીંડક ઊભું કરો છો, એક નવી ગૂંચ ઊભી કરો છો. હું બહુ સારી રીતે સમજું છું. શરૂઆતના 2 વર્ષ આપે પ્રયત્ન કરી જોયા ડોનેશન મેળવવા માટે, વધીને 5-10 લાખ ક્યાંકથી વાછટ સ્વરૂપે આવી જતા હતા, પણ મોટું ડોનેશન આવતું નહોતું, દેખાડી શકાય એવું ડોનેશન આવતું નહોતું. એકવીસો વાળી ડ્રો સિસ્ટમ વાળી સ્કીમો લાવ્યા, બર્થડે પાર્ટી પર બર્થડે ઉપર કોઈ 11 રૂપિયા, કોઈ 51 રૂપિયા ડોનેશન કરે એવી સ્કીમો આવ્યા, એવા મેસેજો આવતા હતા, ને એ મેસેજે બંધ થઈ ગયા. શરૂઆતમાં ઘણાને ઉત્સાહ હતો એટલે કોઈક 51 રૂપિયાનું ડોનેશન કરી આવતા પોતાના જન્મદિવસ ઉપર, અને મેસેજ મૂકતા એટલે બીજા 51 રૂપિયાનું ડોનેશન કરવા પ્રેરાય. હવે એ મેસેજે બંધ થઈ ગયા છેલ્લા 1.5 વર્ષથી. આપને સત્ય સમજાઈ ગયું. કાયદેસર રીતે ફસાયેલા હતા ચેરિટીમાં, એ આપણે સત્ય સમજાઈ ગયું. આપણે ઘણા મિત્રોએ કીધેલું પણ, અને આપણે પણ વોટ્સઅપ ઉપર ચર્ચાઓ થયેલી છે, મેસેજીસમાં સૂચનો પણ કરેલા છે કે આપણી 2 વચ્ચેનો વિવાદ
આપણી બે વચ્ચે ચર્ચાથી નહીં ઉકેલ આવે. એની માટે થઈને આપણે બીજાને સામેલ કરીએ. એક કમિટી બનાવો તમે. એ કમિટીમાં મારા તમારા મિત્રોને સામેલ કરીએ અને એ લોકો મારી સાથે ચર્ચા કરે, આપની સાથે ચર્ચા કરે ને પછી સામસામે બેસીને ચર્ચા કરે. આવી પણ પ્રપોઝલો થયેલી આવેલી, આપની પાસે પણ આવેલી, આપને પણ ચર્ચાઓ થયેલી, પણ કોઈના કોઈ કારણસર અમારા એક ભાવનગરમાં મિત્ર હતા. મેં આ બધું જોઈ લીધું છે, મને બધી ખબર છે, મેં બધા કાગળિયા જોઈ લીધા, ચિંતા કરવાની જરૂર નથી. એમ આપને કોઈ અત્યારે પૂછે, એ તો લખે રાખે યાર, બહુ ધ્યાન નહીં દેવાનું, એમાં ટેન્શન નહીં લેવાનું. લડશે, ભલે લડતા. અથવા કોઈને એમ કહો ભાઈ એનું બહુ મોટું છે, બહુ મોટું પડે. ભલે આ માણસ એ તો જણાવો કે મારું મોઢું કેટલું મોટું થયેલું હતું, કેટલું મોટું પાડેલું હતું મેં. એ તો કંઈક પુરાવા સાથે ફોટો હોય તો મોકલો કે કેટલું મેં મોટું પાડેલું હતું. મારું મોઢું કેટલું મોટું ફાડી શકું છું, મોઢું કેટલું કરી શકું છું, એનો કંઈક ફોટો હોય તો મોકલો. કોઈ કોલ રેકોર્ડિંગ હોય તો મોકલો. હું પરમિશન આપું છું. મારું કોલ રેકોર્ડ કર્યો હોય તો હું અહીંયા આ વિડીયોના માધ્યમથી પરમિશન આપું છું કે આપ જાહેર કરો સમાજમાં કે મેં મોઢું મોટું ફાડ્યું હતું. અથવા કોઈ આપે મારી પાસે કોઈ વ્યક્તિને મોકલ્યા હોય, એ વ્યક્તિ મને ક્યાં મળવા આવ્યા, કઈ રીતે મળ્યા, ક્યાં મળ્યા, એની સાથે શું ચર્ચા થઈ, આવા નામ જાહેર કરો અને એ પુરાવા આપો સમાજને કે આ ભાઈ મળવા ગયા હતા ને આ ભાઈ આગળ મોટું પાડ્યું. એટલે એ ભાઈ આવે મેદાનમાં તમારી માટે થઈને, એ મારી યારો લડવા આવે કે તમે આમ કીધું હતું કે નહોતું કીધું. ખરેખર તો કોઈ મને મળવા આવ્યું જ નથી. આ તો વાત છે એમ કે પુરાવા આપો તો ખરા. એટલે આ બધી ફાલતુ વાત છે, આનો કોઈ મિનિંગલેસ છે. ટૂંકમાં આ જે પત્ર લખ્યો છે એ આપનું દિલનો દર્દ છે. હું આપની રીતે આપની હકીકત સારી રીતે સમજી શકું છું. પેટ ચોળીને સૂળ ઊભું કરેલું છે. હજી આપ આ સૂળ ઊભું કર્યું છે ને એ આપના મિત્રોને પણ નથી કહેતા. ખૂબ નુકસાન કરો છો સમાજ અને સંસ્થાનું. અને આવનારા દિવસોમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ અને બીજા ટ્રસ્ટો જેવી લોહાણા મહાપરિષદની હાલત ન થાય એમ ઈચ્છીએ. આપની 4 વર્ષના કદાચ 5 વર્ષ ટર્મ પૂરી થઈ જશે, પણ સમાજને નુકસાન રહેશે. એટલે સત્ય હકીકત જણાવો. આપે શું ગોટાળા કર્યા છે, આપે શું કાયદાકીય લોચા કર્યા છે. આ LIBF ઊભી કરી તો એમાં કેટલા ખરેખર આવ્યા છે રૂપિયા. 51 લાખ રૂપિયાના ડોનેશન લઈને એની સાથે તમે તો ઝઘડો કરેલો છે ભલા માણસ. એના પ્રતિનિધિ સાથે તો તમે એક મહાપરિષદના પ્રમુખને ન સાજે એ રીતનું વર્તન કરેલું છે આપણા રઘુવંશી પાસે. એક તો મુદ્દો એવો મારી પાસે આવ્યો કે એક જણા સ્ટોલ રાખેલો હતો, એક બિઝનેસમેને, આપણા રઘુવંશીએ. આપને ખ્યાલ આવ્યો કે એને તો 2-3 અલગ બિઝનેસના કંપની છે, એના સ્ટોલ રાખી શકે છે, એટલે એની સાથે કોમ્બિનેટ કર્યું. હમણાં આપને મળવા બોલાવ્યા, આપ એના મળવા ગયા, પછી મિત્રએ ના પાડી દીધી. એટલે આપને ઝટકો ચડ્યો અને એ રઘુવંશીને સંભળાવી દીધું કે હું મહાપરિષદનો પ્રમુખ છું, મારો ટાઈમ તમે બગાડ્યો, મારે કેટલા કામ હોય. લા ભાઈ,
તમે મહાપરિષદના પ્રમુખ છો એટલે નરેન્દ્ર મોદીની જગ્યાએ બેઠા છો. તમે રઘુવંશી સાથે આ ભાષામાં તમને કોણે સમ દીધા હતા કે તમે આવો એમ? તમે સામેથી કોમ્બિનેટ કર્યું હતું કે મારો બીજો સ્ટોલ રાખો. એ ભાષામાં તમે કઈ રીતે વાત કરી શકો? આવી વાત મને સાંભળવા મળી છે. જો આ સાચું હોય તો અશોભનીય વર્તન હતું, અશોભનીય. એ જ રીતે 51 લાખનું ડોનેશન કરનારના પ્રતિનિધિ સાથે આપણે મોટી મોટી ફેંકી હોય, 1 લાખ પબ્લિક આવશે ને ફલાણું થશે ને તમારું આમ અમે જાહેરાત કરશું ને આવા હોર્ડિંગ મૂકશું ને આ રીતનું ત્યાં લાગેલા ટીવીમાં તમારો પ્રદર્શિત થશે. હવે બધા તમે બણગા ફૂકેલા હોય અને 51 લાખ રૂપિયા તમે લીધા હોય અને એ તે લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકે LIBFમાં લીધા હોય અને સમાજ માટે થઈને આપેલા છે. અને પછી જ્યારે એના પ્રતિનિધિ આપણી પાસે સવાલ કરે તો એને તમે કોર્ટમાં ખેંચી જવાની ધમકી આપો, અશોભનીય ભાષામાં વર્તન કરો. કેટલું ઉચિત છે ભાઈ? કેટલું ઉચિત છે? આ યોગ્ય તો નથી જ, ખૂબ ખરાબ છે. આ બધું છોડો. આ આપે ઊભું કરેલું શું છે? વિશેષ કશું જ નથી. સોરી મિત્રો, વિડીયો થોડોક લાંબો થઈ ગયો, પણ ઘણી બધી બાબતો કહેવાની હતી, રજૂ કરી છે. આપે મને સાંભળ્યો એ બદલ હું આપનો આભાર માનું છું. આ વિડીયોમાં જે રજૂઆત કરવા માટે થઈને સમય લીધો, જ્ઞાતિ હિત માટે લીધો છે. જય જલારામ.